ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सूररसि वर्चदा असि तनुपानो असि आपनुहि श्रेयासमति समक्राम। हे मनुष्यो, मानव जीवन ने सार्थक बनावा माटे ज्ञान प्राप्त करो, तेजस्वी बनो અને શારીરિક દ્રષ્ટિથી બળવાન બનો। પોતાની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ ન રહેતા આગળ વધવાનો પ્રયાસ કરતા રહો। પ્રાચીન કાળમાં અધ્યયન પૂરું કરીને શિષ્યો જ્યારે ગુરુકુળમાંથી વિદાય લેતા હતા ત્યારે ગુરુ તેમને ઉપદેશ આપતા હતા, સત્યવદ ધર્મચર સ્વાધ્યાય ન પ્રમાદ, અર્થાત સાચું બોલો, ધર્મનું આચરણ કરો અને સ્વાધ્યાયમાં કદી આળસ ન કરો। આ ઉપદેશ યોગ્ય છે। ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, પરંતુ જો તેને સતત પરામર્જિત ન કરવામાં આવે તો કાળાંતરે તે નિરુપયોગી થઈ જાય છે। વાસણને ફક્ત એકવાર માંજવાથી કામ ચાલતું નથી, વાતાવરણનો પ્રભાવ તેને મલિન કરી નાખે છે। તેમને સ્વચ્છ તથા ઉપયોગી રાખવા માટે નિત્ય માંજવા તથા ધોવા પડે છે। એ જ પ્રમાણે જ્ઞાનને પણ સ્વાધ્યાય દ્વારા પ્રખર કરવામાં ન આવે તો તેના પર પણ અજ્ઞાનતાની ધૂળ જામવા લાગે છે અને અભ્યાસ ન રહેવાના કારણે તે ભૂલાઈ જાય છે। સ્વાધ્યાય માટે સર્વશ્રેષ્ઠ ગ્રંથ તો વેદ છે। વેદનો અર્થ થાય છે આ જ્ઞાન ઈશ્વરનો પ્રાણ છે, તે અનાદિ અને અનંત છે। પ્રતિભાવાન ઋષિઓ દ્વારા ઉગ્ર તપશ્ચર્યા કરીને જીવનભરના અધ્યયન દ્વારા સંપાદિત જ્ઞાનનો સંગ્રહ જ વેદ છે। વેદોમાં સંસારની બધી કળાઓ, કૌશલ્યો, વિજ્ઞાન, રાજનીતિ અને ભવિષ્યના કોઈપણ વિષય પર નવીનતમ પ્રકાશ પાડવાનું સામર્થ્ય છે। માનવ જીવનમાં પેદા થતી વિવિધ મુશ્કેલીઓનું અધ્યયન કરી તેમના ઉકેલનો માર્ગ શોધવાની વિદ્યા આપણને સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે। પુસ્તકને પોપટની જેમ ગોખવાને અથવા પાંડિત્ય બતાવીને સ્વાધ્યાય કહેવાતો નથી। મહાપુરુષોના વિચારોને વાંચી તેમનું મનન ચિંતન કરવાથી સરળ શબ્દોનો પણ અનંત અને અજ્ઞાત અર્થ પ્રગટ થાય છે। જ્ઞાનની ઉપાસના કરવાની સર્વોત્તમ વિધિ સ્વાધ્યાય છે। આજકાલ સ્વાધ્યાયની વાત તો જવા દો, વિદ્યાલયોમાં પાઠ્યપુસ્તકોનું પણ અધ્યયન પૂરેપૂરી રીતે થતું નથી। શિક્ષકો પોતાના વિષયનું સર્વાંગી વાંચન કરીને પારંગત બનતા નથી અને વિદ્યાર્થીઓ પણ કોઈ પણ પ્રકારનો રસ લેતા નથી। પરીક્ષામાં પાસ થવા પૂરતી ગાઈડ ખરીદી લે છે, કેટલાક પ્રશ્નો તથા જવાબો ગોખી નાખે છે કે પછી ચોરી કરીને પાસ થઈ જાય છે। મોટાભાગના શિક્ષકોએ શિક્ષણને ફક્ત ધંધો બનાવી દીધો છે। તેઓ વિદ્યાર્થીઓને પાસ થવા પૂરતું જ જ્ઞાન આપે છે, તેનાથી વધારે તેમની પાસે હોતું જ નથી। જ્યારે કૂવામાં જ પાણી ન હોય તો પછી હવાળામાં ક્યાંથી આવે? મોટાભાગે આવી જ સ્થિતિ છે। એના પરિણામે આજે સમાજમાં જ્ઞાન ઓછું અને અજ્ઞાન વધારે છે। સર્વત્ર ફેલાયેલ ભ્રષ્ટાચારનું આ એક કારણ છે। દિન પ્રતિદિન સમાજમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ ઓછી થતી જાય છે। લોકોની પાસે રૂપિયા પૈસાની કોઈ ખોટ નથી। સુખ સમૃદ્ધિના ઘણા સાધનો વસાવ્યા છે। ઘરમાં દુનિયાભરનો સામાન જોવા મળશે, પણ સારા પુસ્તકો ભાગ્યે જ કોઈ ઘરમાં જોવા મળશે। આજે અધ્યયનશીલતાનું યોગ્ય વાતાવરણ જોઈ કોઈ જગ્યાએ દેખાતું જ નથી। વસ્તુતઃ માનવ જીવનમાં ગ્રંથોનું ખૂબ મહત્વનું સ્થાન છે। ગ્રંથોમાં માનવીય વિચારો રહેલા હોય છે। સદગ્રંથો સંસ્કાર આપે છે, મનુષ્યને ઉપદેશ આપે છે, સત અસતનો વિવેક શીખવાડે છે, સુખના સમયે તેના આનંદમાં વૃદ્ધિ કરે છે, દુઃખના સમયે સહાનુભૂતિ દર્શાવી તેનું દુઃખ ઘટાડે છે। જો યોગ્ય રીતે એકાગ્રતાપૂર્વક સ્વાધ્યાય કરવામાં આવે તો મનુષ્યમાં ઓજસ અને તેજસની વૃદ્ધિ થાય છે, માનસિક તથા શારીરિક બળ વધે છે અને માનવ જીવન સાર્થક થાય છે। સ્વાધ્યાયથી મનુષ્યનું ચરિત્ર સોનાની જેમ ચમકવા લાગે છે। તેનાથી સદગુણોની વૃદ્ધિ થતી જાય છે અને દોષ દુર્ગુણોનો છુટકારો મળે છે। વાસ્તવિકતાનું જ્ઞાન થઈ જવાથી વ્યસનો પ્રત્યે આપોઆપ અરુચિ થવા લાગે છે। તેનાથી શારીરિક તંદુરસ્તી પણ વધે છે અને સુખ સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે। મનુષ્ય તેજસ્વી, ઓજસ્વી અને વર્ચસ્વી બને છે। ચરિત્ર મનુષ્યની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે। તેનું રક્ષણ આપણા જીવન રક્ષણ કરતાં પણ ઘણું જ મહામૂલું છે। જે તેમાં સફળ થાય છે તે જ જીવન લક્ષ્ય સુધી પહોંચીને સંસારમાં યશસ્વી બની શકે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માતા પિતાનો જય,
માં કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.